24 કલાક ભગવાનનું ધ્યાન આપણા તરફ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે એ સમજવું પડશે કે ભગવાનનું ધ્યાન તો હંમેશા આપણા તરફ છે જ, કારણ કે તેઓ તો પરમાત્મા સ્વરૂપે આપણા સૌના હૃદયમાં જ બેઠા છે, પરંતુ આપણે તેમના તરફ પીઠ ફેરવીને ઊભા છીએ. તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે દૈન્ય ભાવ એટલે કે નમ્રતા સૌથી મોટું હથિયાર છે. જેમ એક નાનકડું બાળક પોતાની માતા ઉપર પૂરેપૂરું નિર્ભર હોય છે, તેમ ભગવાન ઉપર આશ્રિત થઈ જાઓ. જ્યારે બાળક પોતાની જાતે રમકડાથી રમે છે, ત્યારે મા તો રસોડામાં કામ કરે છે, ધ્યાન રાખે છે, પણ બાળકની પાસે નથી આવતી. પરંતુ જ્યારે બાળક રમકડા ફેંકીને માત્ર માની માટે રડે છે, ત્યારે મા પોતાના બધા જ કામ છોડીને બાળકને ખોળામાં તેડી લે છે. જ્યારે આપણે સંસારના આશ્રય છોડીને ભગવાનને પોકારીએ છીએ, ત્યારે ભગવાન આપણી તરફ દોડી આવે છે. જો આપણે ઈચ્છીએ કે ભગવાન આપણો હાથ પકડે, તો આપણે શરણાગતિ સ્વીકારવી પડે. શરણાગતિના મુખ્ય 2 નિયમો છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રતિકૂલ્યસ્ય વર્જનમ. જે વસ્તુ કે વિચાર આપણને ભગવાનની નજીક લઈ જાય, જેમ કે સત્ય, દયા, સેવા, ભક્તિ, આ બધાનો સ્વીકાર કરવો. જે આપણને ભગવાનથી દૂર કરે, જેમ કે જૂઠ, ક્રોધ, ઈર્ષા, નશો, માંસાહાર, આ બધાનો ત્યાગ કરવો. શ્રીલ પ્રભુપાદ કહે છે કે ભગવાનને કહો, હે કૃષ્ણ, હું તમારો છું. હવે મારું સારું કે નરસું બધું જ તમારા હાથમાં છે. જ્યારે તમે ચિંતા કરવાનું છોડીને બધું જ ભગવાન ઉપર છોડી દો છો, ત્યારે ભગવાનને તમારો હાથ પકડવો જ પડે છે. અર્જુને રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં સોંપી દીધી, તો શ્રી કૃષ્ણ આખી મહાભારત દરમિયાન તેનો હાથ પકડીને ચાલ્યા. હવે આપણે એ જાણીશું કે ભગવાન સાથે પ્રેમ કેવી રીતે કરવો અને ભગવાનની નજીક કેવી રીતે જવું. ભગવાનને પ્રેમ કરવાનો સીધો નિયમ છે કે જેમ ભગવાનનું નામ વધારે લેવાય, તેમ તેમના પ્રત્યે પ્રેમ આપોઆપ વધી જાય. શ્રીલ પ્રભુપાદે આખા વિશ્વને આ જ શીખવ્યું છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. આ મહામંત્રનો સતત જપ કરો. નામ લેવાથી હૃદય શુદ્ધ થાય છે, અને શુદ્ધ હૃદય થતાં જ ભગવાનની નિકટતાનો આપણને અનુભવ થાય છે. 24 કલાક પ્રેમ કરવા માટે કઈ બધું જ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. શ્રીલ પ્રભુપાદ કહે છે કે તમે જે પણ કામ કરો છો તે ભગવાનના માટે કરો. ઘર સાફ કરો તો વિચારો કે આ ભગવાનનું મંદિર છે. રસોઈ બનાવો તો ભગવાનના માટે ભોગ રાંધો. પૈસા કમાવો તો તેનો ઉપયોગ પરિવારના ભરણ પોષણ કે જે ભગવાનના જ બાળકો છે એમની સેવામાં કરો. જ્યારે દરેક કર્મ ભગવાનને અર્પણ થશે, ત્યારે દરેકે દરેક ક્ષણ ભક્તિ બની જશે. ભગવાનને એ લોકો બહુ જ વાલા છે જે તેમના બાળકોને પ્રેમ કરે છે. જીવ માત્રમાં ઈશ્વરના દર્શન કરો. કોઈની નિંદા ન કરો, કોઈનું દિલ ન દુભાવો. ગાય, કૂતરા કે પછી ભૂખ્યા માણસને ભોજન આપો. જ્યારે તમે કોઈ દુઃખી વ્યક્તિની મદદ કરો છો, ત્યારે ભગવાન તમારા ઉપર અત્યંત પ્રસન્ન થાય છે. જે લોકોને ભગવાનની સાથે પ્રેમ છે, તેમની સાથે તમારો સમય વિતાવો, તેમની વાતો સાંભળો. સત્સંગમાંથી ભગવત પ્રેમનો રોગ ઝડપથી લાગી જાય છે. યાદ રાખો, ભગવાન આપણો હાથ પકડવા માટે હંમેશા તૈયાર જ ઊભા છે. બસ આપણે આપણો હાથ સંસારના મોહમાંથી છોડાવીને તેમના તરફ લંબાવવાનો છે. રોજ સવારે વહેલા ઉઠીને ભગવાનને માત્ર એટલું જ કહો, હે પ્રભુ, આજે આખો દિવસ મારો હાથ પકડી રાખજો. હું તો ભૂલકણો છું, પણ તમે મને ન ભૂલતા. તમારો આ એક જ ભાવ તેમને તમારી સાવ નજીક લાવી દેશે. હરે કૃષ્ણ.